નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ જાડેજાની વરણી, જેમાં ઉપપ્રમુખ તરીકે વિનોદભાઈ દરજીની વરણી કરવામાં આવી, જેમાં કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ ભાનુશાલીની વરણી કરવામાં આવી, તેમજ શાસક પક્ષના નેતા રાજશ્રીબેન ગઢવી અને દંડક તરીકે રીટાબેન ગોસ્વામીની વરણી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખશ્રી તેમજ ઉપપ્રમુખશ્રી, કારોબારી ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડકશ્રીને સાલ ઓઢાડી મોઢું મીઠું કરવામાં આવ્યું, જેમાં અબડાસા ભાજપ પ્રભારી રમેશભાઈ મહેશ્વરી, પૂર્વ ભુજ શહેર ભાજપના અધ્યક્ષ બાલમુકુંદભાઈ મોતા, જિલ્લા ભાજપ મંત્રી શ્રી પરેશભાઈ ભાનુશાલી, જિલ્લા કિસાન મોરચા ઉપપ્રમુખ વિક્રમસિંહ જાડેજા, અબડાસા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી જયદીપસિંહ જાડેજા, અબડાસા ભાજપના ઉપપ્રમુખ અનિલભાઈ ભાનુશાલી, સામતભાઈ ગોરડિયા, મહામંત્રી શ્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ, મંત્રી શ્રી પિયુષભાઈ ભાનુશાલી, નલિયા જિલ્લા પંચાયતના સદસ્ય મહાવીરસિંહ જાડેજા, મોથાળા જિલ્લા પંચાયતના સદસ્ય કમાભાઈ રબારી, વાયુર જિલ્લા પંચાયત સદસ્ય પ્રતિનિધિ રાજુભા સોઢા, અબડાસા યુવા ભાજપના અધ્યક્ષ હર્ષરાજસિંહ જાડેજા તેમજ બહોળી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, તમામ સદસ્યશ્રીઓ, કાર્યકરો, આજુબાજુ ગામોના સરપંચો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। આજ રોજ નલિયા ખાતે સામાન્ય સભા તાલુકા પંચાયત કચેરી મધ્યે મળી હતી, તેમાં પ્રમુખ તરીકેની જવાબદારી મને સોંપવામાં આવી છે। તે બદલ હું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ આદરણીય શ્રી દેવજીભાઈ, કચ્છ મોરબીના સાંસદ આદરણીય શ્રી વિનોદભાઈ, અબડાસાના ધારાસભ્ય આદરણીય પ્રદ્યુમનસિંહજી, અબડાસા મંડળના પ્રમુખ જયદીપસિંહ જાડેજા તથા પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું, અને ખાસ કરીને અબડાસાની જનતાનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે જેણે સ્પષ્ટ અમને તાલુકામાં બહુમતી આપી છે, અને અધૂરા રહેતા જે પણ કામ હશે તે અમે પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છીએ। ખાસ કરીને નાના માણસોના નાનામાં નાના કામ થાય એ માટે અમારી પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ કટિબદ્ધ રહેશે, અને જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે અમે પૂરી ભારતીય જનતા પાર્ટીની ટીમ ત્યાં હાજર રહેશું।